નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યા છીએ તમારી માટે ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે. ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ગઈ છે અને ફક્ત આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ અતિ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટ બુકમાં આજનો વિષય છે આપણો અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન સી નો અભ્યાસ કરીશું. અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન બી જે છે ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે, એને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન સી. પણ એની પહેલા મારે તમને થોડીક ગાલા અસાઇનમેન્ટ વિશે તમને થોડીક સમજૂતી આપી છે, થોડીક વાત કરવી છે કે ગાલા અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક તમે ઘરે બેઠા મેળવી શકો છો. ઓફલાઈન પ્રાઇસ 300 રૂપિયા આપણને ખબર જ છે, પણ જો તમે ઘરે બેઠા મંગાવશો, ઓનલાઈન ઓર્ડર કરશો તો માત્ર 290 રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે. વિદ્યાર્થી મિત્રો, ઘરે ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે વધુ માહિતી મેળવી શકો છો. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુક તમને આપે છે આ વખતે ફ્રી ઓનલાઈન મટીરિયલ. હા, કઈ રીતે એક્ઝેક્ટ કરવું ચાલો શીખવાડું. જેવું ગાલા અસાઇનમેન્ટ ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને જે છે પૂઠું દેખાશે. અહીંયા એક બારકોડ દેખાય છે ને, એ બારકોડને મોબાઈલમાં સ્કેન કરવાનો. જેવો મોબાઈલમાં સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજીબુક. સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને થોડી ઘણી સામાન્ય વિગતો દાખલ કરવાની કહેશે. એ સામાન્ય વિગતો દાખલ કરશો ને એટલે છેલ્લી વસ્તુ બાકી રહી ગઈ હશે, એક્સેસ કોડ. તો તમારા ગાલા અસાઇનમેન્ટમાં જે એક્સેસ કોડ આપેલો હોય ને એમાં દાખલ કરી દેવાનો. પૂરું, એટલું જ કામ હતું બસ. તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુકનું જ ફ્રી ઓનલાઈન મટીરિયલ કામ કરતું થઈ ચૂક્યું છે, એ રન કરવા માંડ્યું છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. હજી એક વાત, નવનીત તમારા માટે લાવ્યું છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. જી હા વિદ્યાર્થી મિત્રો, બોર્ડના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવા ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે. અલગ અલગ વિષય વાઇઝ લોન્ચ થયા છે, જેના માટે તમે એની ખરીદી કરી શકો છો. બરોબર, જે વિષયમાં તમારે વધારે મહેનત કરવી હોય એ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે ખરીદી શકો છો. અને એની ઓનલાઈન ખરીદીમાં એક આકર્ષક ઓફર છે. જો તમે ઓનલાઈન ખરીદી કરતી વખતે 300 રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. NAV15 પ્રોમો કોડ દાખલ કરી દેવાનો. અને જો તમે 500 રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળશે, જેમાં તમારે NAV20 પ્રોમો કોડ દાખલ કરવા. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત અને અસાઇનમેન્ટ બંને વસ્તુ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે રીડ ધ ફોલોઈંગ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. 5 માર્ક્સનો સવાલ છે કે ભાઈ પેસેજ વાંચો, પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ આપો. પહેલું કામ મહત્વનું શું? પેસેજનું રીડિંગ. સૌથી પહેલું કામ પેરેગ્રાફ વાંચવાના, વાંચ્યા પછી જ સવાલમાં કૂદવાનું. શું કહે છે આપણને? ડ્રેફ્ટ્સ વર્કશોપ વોઝ ઓન ધ 4th floor of the city. He took a lift. A tober was on the duty at the door. He was counting the workers. Draft joined the queue. The tober went on counting on his cold voice. 102, 103, 104, 104. Stop! Draft looked at the front of the queue. What was wrong? It was a female name holding a bundle. The bundle was crying. The toader spoke. You cannot take this to work. It is forbidden, not allowed. So the female name argued with him and કહે છે, but he won't be any trouble. I can still work hard. તો આ પેરેગ્રાફમાં આધારે આપણને 3 સવાલો આપ્યા છે, 35, 36 અને 37. 35મો સવાલ કહે છે, what was tober's duty at the door? કે ટોબરની શું ફરજ હતી? બરોબર, તો જો ફરજ શું હતી? કાઉન્ટિંગ વર્કર્સ. એને જે છે ને કામદારોનું કાઉન્ટિંગ કરવાનું કહ્યું હતું દરવાજે ઊભા રહીને. લખીશું જવાબ કંઈક આ રીતે: the tober's duty at the door was to count the workers as they entered the workshop. કે જેવા કામદારો જે છે ફેક્ટરીમાં અંદર દાખલ થાય, વર્કશોપમાં અંદર દાખલ થાય, એની કાઉન્ટિંગ કરવાનું કામ કોને આપેલું હતું? તો કે ટોબરને આપેલું હતું. બરોબર, જો આવી રીતે આપણે ભણવાનું છે. જી હા, સવાલ મળશે, પેરેગ્રાફ મળશે, જવાબ ક્યાં આપેલો છે એ મળશે, જવાબ કઈ રીતે લખવાનો એ પણ તમને દેખાડવામાં આવશે. જો તો 36મો સવાલ, why did the tober stop a female name entering?
વાય એટલે કે શા માટે. ધ ટોબર સ્ટોપ, ટોબરે ઊભા રાખી દીધા. કોને ઊભા રાખી દીધા? અ ફિમેલ નેમ, એને ઊભા રાખી દીધા એન્ટર કરતા કરતા. બરોબર, ફિમેલ નેમ જે છે એ હોલની અંદર એન્ટર થતા હતા, વર્કશોપમાં એન્ટર થતા હતા, પણ એને અટકાવી દેવામાં આવ્યા. કારણ પૂછેલું છે. તો કારણ શું છે કે તો ભાઈ એની પાસે છે ને એક બંડલ હતું કે જે રડી રહ્યું હતું. બરોબર, અને એ જે છે કામમાં લાવવું ફોરબિડન. બરોબર, એ બાળકને જે છે લઈ આવવું ફોરબિડન એટલે કે બંધ હતું, મનાઈ હતી કે ભાઈ કોઈ પણ નેમ જે છે કોઈ પણ બંડલને, પોતાના બંડલને જે છે અંદર લાવી શકશે નહીં. કામના સમયે જે છે બંડલને અંદર લાવવાના નથી. ઓકે, તો લખીશું જવાબ કે આ રીતે. The tober stopped the female name from entering because she was carrying a bundle that was crying. બરોબર, એ રડી રહ્યું હતું. રેડી, આ કારણ છે. અને નિયમ શું કહે છે? અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ, નિયમ પ્રમાણે ઇટ વોઝ ફોરબિડન, એને બંડલને જે છે અંદર લાવવું ફોરબિડન હતું ટુ બ્રિંગ સચ આઇટમ્સ ઇન ટુ ધ વર્કશોપ્સ. રેડી, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યોગ્ય કારણ સાથે જવાબ લખેલો છે. 37મો સવાલ કહે છે વોટ ડીડ ધ ફિમેલ નેમ આર્ગ્યુ, એને શું દલીલ કરી? ફિમેલ નેમ જે છે એને શું દલીલ કરી? તો જો એને આ દલીલ કરેલી છે. જો ધ ફિમેલ નેમ આર્ગ્યુડ વિથ હિમ બટ હી વોન્ટ બી એની ટ્રબલ, આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. આ લાઈનમાંથી જવાબ લખાશે કે આ રીતે. ધ ફિમેલ નેમ આર્ગ્યુડ ધેટ, દલીલ કરી કે શું દલીલ કરી? ધ બંડલ વુડન્ટ બી એની ટ્રબલ, એ બંડલ જે છે કોઈ પ્રકારની તકલીફ નહીં આપે. એન્ડ શી કુડ સ્ટીલ વર્ક હાર્ડ, અને તે ખૂબ જ મહેનતથી કામ કરી શકશે. જરાક ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, મેં આખા વાક્યને ખાલી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ લખ્યું છે. હી એટલે કોણ છે? તો ધ બંડલ. વોન્ટનું થઈ ગયું છે વુડન્ટ બી એની ટ્રબલ, બરોબર જ છે. અને બીજા વાક્યને જોડવા માટે એન્ડ ધેટ શી, આઈની જગ્યાએ શું આવી ગયું? તો કે શી, કેનનું થઈ ગયું છે કુડ સ્ટીલ વર્ક હાર્ડ. ઇનડાયરેક્ટ સ્પીચ કરેલું છે મેં. બરોબર, એક વસ્તુ યાદ રાખજો, ગ્રામરનો ટોપિક તમે એકવાર શીખી ગયા ને, કોઈ પણ ટોપિક, એની ટોપિક તમે એકવાર શીખી ગયા એટલે એવું ન સમજતા કે એ ખાલી ગ્રામરમાં જ વપરાશે. એ ખાલી 2 માર્ક્સનો જ પ્રશ્ન છે, નહીં, બધી જગ્યાએ વપરાય છે. બરોબર, ભાષા છે, આ અંગ્રેજી વિષય છે ને એક ભાષા છે, એ સામાન્ય વિષયની જેમ એને કમ્પેરિઝન ન કરતા એની ભણવાની અલગ પદ્ધતિઓ હોય છે, જે તમને અહીંયા શીખવાડવામાં આવશે. ચાલો આગળ વધીએ. આગળ આપણને બીજો પેરેગ્રાફ આપ્યો છે જેમાંથી આપણને 2 સવાલ ક્લિયર કરવાના કીધા છે. One afternoon while waiting for her husband to finish a business meeting, Mansi toured an art museum. She was looking forward to a quiet view of the masterpieces. A young couple viewing the paintings ahead of her chattered non-stop between themselves. She observed them a moment and found the lady only talking. ખાલી એક બાઈ જ જે છે વાત કરતી હતી, ઓલો ભાઈ તો બિચારો કઈ બોલતો જ નહોતો. All the time Mansi thought of the man and admired his patience for tolerating her constant parade of words. તો આ પેરેગ્રાફના આધારે 2 સવાલ છે, 38 અને 39મો. એમાં 38મો સવાલ કહે છે વોટ પ્લેસ ડીડ માનસી વિઝિટ, કે માનસીએ કયા સ્થળની મુલાકાત લીધી? કયા સ્થળની? તો કે આર્ટ મ્યુઝિયમની. લખીશું જવાબ, માનસી વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. અને ક્યારે મુલાકાત લીધી? આવે જો અહીંયા તમે જવાબ પૂરો કરી નાખો તોય ચાલે, પણ મેં એક્સ્ટ્રા લખેલું છે કે while waiting for her husband to finish a business meeting, કે પોતાના હસબન્ડની રાહ જોતી હતી કે જે એક બિઝનેસ મીટિંગ પૂરી કરીને આવી રહ્યો હતો, ત્યારે એ સમય દરમિયાન જે છે માનસીએ એક મ્યુઝિયમની, આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી. 39મો કહે છે why did Mansi admire the man? why એટલે કે શા માટે માનસી જે છે admire the man, એ માણસને એડમાયર કરે છે. તો કારણ શું છે? તો અહીંયા છે માનસીએ જોયું કે ભાઈ કપલ જે વાત કરતું હતું ને, કપલ નહોતું વાત કરતું, ખાલી લેડી જે સ્ત્રી છે ને એ જ બોલ 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 કરતી હતી, અને જે પુરુષ છે ચૂપચાપ સાંભળતો હતો. એની જે બકબક છે, પરેડ ઓફ વર્ડ્સ છે, એને સહન કરતો હતો, કાંઈ નહોતો બોલતો. તો એના કારણે જે છે માનસી જે છે શું કરે છે? એ માણસને એડમાયર કરે છે. લખીશું જવાબ આપણે આ રીતે, માનસી admired the man because she observed that the lady was speaking non-stop. ઓલી છોકરી non-stop બોલતી હતી, and the man remained quiet and patient. ઓલો માણસ જે છે એકદમ શાંત અને ચૂપ રહ્યો, એ કાંઈ ન બોલ્યો. બરોબર, એકચ્યુઅલી જે છે ને આ એક વસ્તુ છે, ગોડ ગિફ્ટેડ, ભગવાને જે છે આ પ્રકારની સર્જના કરેલી છે કે સ્ત્રીઓનું મોઢું લગભગ બંધ જ ન હોય,
અને હા, એક વસ્તુ જોજો, નોંધવા લેજો, જે સ્ત્રી બકબક કરતી હોય ને જેનો હસબન્ડ જે છે ખાલી સાંભળતો હોય ને, એ બંને વચ્ચે ઝઘડા ઓછા થતા. આ તો સ્ત્રી નકરું બોલ બોલ કરતી હોય, પછી હસબન્ડ જે છે પોતાનું એંગર ગુમાવી દે ને પછી એને ખીજાય, એમાં ઝઘડા વધે. બરોબર, આ વસ્તુ નોંધપાત્ર છે. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ વાત અને તમારા માટે બહુ મોટી કમિટમેન્ટ કરવા જઈ રહ્યો છું. જી હા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં આખા ગુજરાતના 12મા ધોરણના અંગ્રેજી વિષયમાં હવે કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય એવડી મોટી ચેલેન્જ કરવા જઈ રહ્યો છું. જી હા વિદ્યાર્થી મિત્રો, ધ બિગેસ્ટ કમિટમેન્ટ ઓફ ધ સેન્ચુરી, કે હવેથી ધોરણ 12ના અંગ્રેજી વિષયમાં કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય. કેમ? કારણ કે એનું આખું પ્લાનિંગ તૈયાર છે, તમારા માટે તૈયાર કરેલી છે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇંગ્લિશ સ્પેશિયલ આઈએમપી બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, એક આઈએમપી બેચ શરૂ કરવાના છીએ, જેની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ. લાઈવ લેક્ચર, તમારી જે કાંઈ પણ કન્ફ્યુઝન હોય ને એ બધાનું લાઈવ સોલ્યુશન કરવામાં આવશે, વિથ રેકોર્ડેડ ઓલ્સો. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કે કયા સવાલનો જવાબ ક્યાંથી લીધો, કેવી રીતે લીધો, કયા કયા પ્રકારનો ફેરફાર કર્યો. બરોબર, પીડીએફ મળશે તમને સુપર ક્વોલિટીની, એનિમેશનથી ભરપૂર પીપીટી, એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવશે હેતુલક્ષીની તૈયારી માટે, એનિમેટેડ વિડીયો દ્વારા રિવિઝન, ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ 24/7 તો ખરો જ, અને આગળના વર્ષોનું પેપરનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કરવામાં આવેલું છે. આ બધું તમને મળશે એક જ બેચમાં, કઈ આપણી આઈએમપી બેચમાં. સાથે સાથે આ બધી વસ્તુની સાથે સાથે તમારા માટે તૈયાર કરેલું વાંચવાનું સરસ મજાનું કલરફુલ મટીરિયલ તદ્દન ફ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઓ આપણી બેચમાં. જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહ્યો. બરોબર, હા, વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી ફાયદા શું કે તમને ડે ટુ ડે માહિતી મળતી રહે. અમે જે કાંઈ પણ અપડેટ આપવાનો હોય છે ને વોટ્સએપ ગ્રુપ માધ્યમ દ્વારા જે તમને આપતા હોઈએ છીએ. પણ તકલીફ એ છે કે તમે એમાં જોડાયેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં આજે જો જોડાવા માટેની લિંક નીચે આપેલી છે, અને કોર્સને લગતી કોઈ પણ માહિતી હોય, કાંઈ પણ સવાલ ઉત્પન્ન થતા હોય, આપણો મોબાઈલ નંબર 270462222254 24/7 તમારા માટે કાર્યરત છે. ચાલો આગળ વધીએ. શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટ સુટેબલ ટાઇટલ ફોર ઇટ. કે આ પેરેગ્રાફ વાંચો, પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરો, એને શોર્ટમાં લખો અને એના માટે એક યોગ્ય એવું ટાઇટલ પણ તમારે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આખા પેરેગ્રાફને શું કરવાનું છે ખબર છે? સંક્ષેપમાં, એટલે કે શોર્ટમાં લખવાનું છે. પેરેગ્રાફને આપણે શોર્ટમાં લખવાનું છે. તમારા માટે જવાબ તૈયાર છે. હેડિંગ લખીશું, ટાઇટલ લખીશું, ધ લેંગ્વેજ ઓફ જેસ્ચર એન્ડ એક્સપ્રેશન્સ. બરોબર, ને કંઈક તૈયાર થશે આ રીતે. હેન્ડ જેસ્ચર એન્ડ ફેશિયલ મૂવમેન્ટ્સ are important for expressing human emotions and conveying feelings. The position of the palms, whether up or down, reflects a person's nature. For example, palm facing upward indicate friendliness, while palm facing downward suggest dominance or aggression. કે જો હથેળી ઉપરની બાજુ હશે ને તો એ મિત્રતાનો ભાવ છે, અને હથેળી નીચેની બાજુ રાખશો ને આમ ડાઉનવર્ડ તો એ ઘૃણાનો ભાવ છે. બરોબર, ગુસ્સાનો ભાવ છે. Facial movements such as pursing the lips or turning them to the side can indicate a thought of an attempt to suppress anger, which can be noticeable to others. Different types of smiles also express different emotions and feelings. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણું સંક્ષેપીકરણ તમારા માટે તૈયાર છે વિથ ટાઇટલ. તમારું ટાઇટલ પણ તૈયાર છે અને સંક્ષેપીકરણ પણ તમે જોઈ શકો છો. આગળ વધીએ. આગળ કહે છે રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ન્યૂઝપેપરની આપણને ક્લિપિંગ આપેલી હોય છે અને એના આધારે જે છે આપણે 5 માર્ક્સના સવાલ, એટલે કે 5 સવાલ ક્લિયર કરવાના હોય છે. અને આ ન્યૂઝપેપર ક્લિપિંગ છે શેના વિશે? ઇક્વિસમ ટુ સી મોડરેટ ગેઇન્સ ઇન નેક્સ્ટ 3 years. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આખી જે છે ન્યૂઝપેપર ક્લિપિંગ તમારા સામે તૈયાર છે, જે તમે વાંચી શકો છો અને જેના આધારે જે છે આપણે સવાલના જવાબ આપવાના છે. તો સવાલ છે પહેલો 41મો કે વોટ વિલ બી ધ કોન્સ્ટલેશન ઇવન ઇફ ઇક્વિટીઝ ડુ નોટ ગીવ હાઈ રિટર્ન્સ. તો જવાબ આવશે ઇવન ઇફ ઇક્વિટી રિટર્ન્સ આર નોટ એઝ હાઈ ઇન ધ નેક્સ્ટ 3 years, the consolation is that equities will still outperform other assets classes. પછી છે 42મો, what is the prediction of R Janaki Narayan for emerging market equity?
તો લખીશું આર Janki Raman predicts that equity returns will be respectable over next 3 years, while the returns will not be as high as the previous 3 years. They will still be strong enough to outperform other asset classes. આગળ આપણે 43મો સવાલ આપ્યો છે કે why according to Janki Raman are market valuation high? બરોબર, માર્કેટનું વેલ્યુએશન હાઈ શા માટે છે, કારણ પૂછ્યું છે. લખીશું according to Janki Raman market valuation are high because India is the early stages of a growth phase which is expected to last nearly 5 years. પછી છે 44મો કે how will be the investment pattern according to Janki Raman? according to Janki Ramanના મતે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન કેવી હોઈ શકે? લખીશું Janki Raman mentioned that half of the assets under management will be invested in small and mid cap stocks while other half will be exposed to the large cap stock. કે અડધું જે છે ને એ મિડ કેપમાં અને અડધું જે છે એ લાર્જ કેપમાં જે છે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે. 45મું કહે છે what will be effect on the equity market as India grows more? ઇન્ડિયાનો વધારે વિકાસ થાય તો ઇન્ડિયાના ઇક્વિટી માર્કેટમાં શું અસર થશે? લખીશું as India grows more, a lot of names in the small and mid cap space will gain, while will be beneficial for investors. આ રીતે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપરની ક્લિપિંગના કારણે જે આપણને સમાચાર આપેલા હોય એ સમાચારના આધારે જે છે આપણે સવાલના જવાબ જે છે 5-5ના લખી નાખ્યા. આગળ વધીએ. આગળ વધતા પહેલા તમારા માટે ખાસ વાત અને બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. બરોબર છે, સમજો હું શું કહેવા માંગુ છું. પહેલી વાત તો એવી છે કે જ્યારે એક્ઝામ નજીક આવે એટલે છોકરાઓ છે ને દોડતા થઈ જાય, ભાગતા થઈ જાય, અલગ અલગ જગ્યાએથી મટીરિયલ ભેગું કરતા થઈ જાય. પણ એક એવી ખુશ ખબર છે કે જો એ બધી વસ્તુ એક જ મટીરિયલમાંથી તમને મળી જાય તો બધી જ વસ્તુ, પછી વોકેબ્લરી હોય, ગ્રામર હોય, રાઇટિંગ સેક્શન હોય, એપ્લિકેશન હોય, ગમે એ કેમ ન હોય, બધું તમને એક જ મટીરિયલમાંથી. એ પાછું કેવું તો કે વીણેલું વીણેલું તમારા માટે તૈયાર. આઈએમપી વસ્તુ જો તમને એક જ જગ્યાથી મળી જાય મજા આવી જાય કે નહીં? મજા જ આવી જાય ને. તો બસ વિદ્યાર્થી મિત્રો એ જ મજા તમને આપવાની છે. બહુ જ વિચાર વિમર્શ કરીને અને બહુ જ તર્ક લગાડીને વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક પીડીએફ તૈયાર કરેલી છે, એક મટીરિયલ તૈયાર કરેલું છે કલરફુલ ફોન્ટ સાથે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે આખી પીડીએફ તૈયાર છે કે જેને વાંચવાની મજા આવ્યા કરે. બરોબર, અને મોસ્ટ આઈએમપી સવાલો જ ખાલી લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ તમે અત્યારે જ મંગાવી શકો છો. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો. અને માત્ર 99 રૂપીઝ, માત્ર 99 રૂપિયામાં એ પીડીએફ તમારા સુધી પહોંચી જશે. બરોબર, પ્રાઇસ ખાલી 99 રાખવાનું કારણ એક જ છે કે ગુજરાતનો દરેક વિદ્યાર્થી જે છે આની ખરીદી કરી શકતો હોવો જોઈએ. અને હા, ખાલી 12 કોમર્સ માટે જ છે નહીં, 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ પીડીએફ તૈયાર છે. અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ મૂંઝાતા નહીં. તમને એમ સવાલ થાય કે સર અમારે તો થોડુંક અલગ આવે, અમારે ઓપ્શનલ વધારે હોય. ચિંતા ન કરતા, એ બધું ધ્યાનમાં રાખીને જ તમારી પીડીએફ બનાવેલી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે જ સંપર્ક કરો. આપણો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને પીડીએફ તમે મંગાવી શકો છો. અને હજી એક ખાસ વાત, જો તમે આઈએમપી બેચમાં જોડાઈ ગયેલા છો, બરોબર, જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થીઓ છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને આ પીડીએફ અને ઇંગ્લિશ ગ્રામરનો જે એનિમેટેડ કોર્સ છે એ તદ્દન ફ્રી મળવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ બેચમાં જોડાવાની અથવા પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો આગળ વધીએ. કહે છે read the following stanzas and answer the questions. કે નીચેની કાવ્ય પંક્તિઓ વાંચો અને સવાલોના જવાબ આપો. 6 માર્ક્સનો સવાલ છે, આપણને 3 માર્ક્સની 2 કાવ્ય પંક્તિઓ પૂછાય છે. ચાલો જોઈએ શું કહે છે. in bygone time I used to be a dreamer would કે ઘણા સમય પહેલા હું એક ડ્રીમર હતો, સ્વપ્ન જોનાર હતો. in every silence of emeralds and pearl, but now I am kneeling at the feet of the supreme. I have ceased to be the dreamer and I have learned to be the dream. તો આ સ્ટાન્ઝાના આધારે આપણને 3 સવાલો આપ્યા છે. 46મો સવાલ કહે છે what was the poet in his past? કે કવિ એના ભૂતકાળમાં શું હતા? ડ્રીમર હતા ને. જો કહે છે ડ્રીમર who would hull, લખીશું જવાબ
ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં, ધ પોએટ વોઝ અ ડ્રીમર who would envision and fashion about the world. પછી આગળ છે 47મો, what changed the poet's thought. what changed એટલે કે શેના કારણે બદલાવ આવ્યો, શેમાં? તો કે પોએટના વિચારોમાં, કવિના વિચારોમાં કયા કારણોસર બદલાવ આવ્યો? બદલાવ આવવાનું કારણ ભગવાન સામે ઝૂકી ગયા નહીં, kneeling at the feet of the supreme. સુપ્રીમ એટલે ભગવાન, ભગવાન સામે ચરણો, એના ચરણોમાં જે છે વંદન કરે છે, એના કારણે એના વિચારો જે છે બદલાતા રહે છે. લખીશું the poet's thought changed when he kneeled at the feet of the supreme. સુપ્રીમના ચરણોમાં જ્યારે વંદન કરે છે ને, એના કારણે એના વિચારો બદલાય છે. 48મો કહે છે the poet was a ખાલી જગ્યા but now he wants to become a ખાલી જગ્યા. બે ખાલી જગ્યા પૂરવાની છે કે પોએટ હતા શું અને શું બનવા માંગે છે. હતા શું અને શું બનવા માંગે છે? હતા તો કે એક ડ્રીમર, બનવા માંગે છે ડ્રીમ. લખીશું પહેલામાં ડ્રીમર, બીજી ખાલી જગ્યામાં ડ્રીમ. અને હા, ખાલી જગ્યા નથી પૂરી કરવાની, આખું વાક્ય ફરીવાર લખવાનું છે. બરોબર? એક્ઝામમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ આ પ્રકારની ભૂલ કરી શકે છે કે સર બે ખાલી જગ્યાઓ છે ને, એ ખાલી બેના જવાબ લખી નાખો એટલે ચાલે. નહીં, આખું વાક્ય લખવાનું. અને આખું વાક્ય લખીને જે બે જગ્યા હોય ને ખાલી જગ્યાઓને આમ પેન્સિલથી અંડરલાઈન કરી નાખવાની મસ્ત, ભૂલવા નહીં. ચાલો આગળ જોઈએ બીજો સ્ટાન્ઝા. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ આર ફોરેન. યાદ રાખો કે કોઈ માણસ અજાણો નથી અને કોઈ પણ દેશ વિદેશ નથી. beneath all uniforms as a single body breathes like covers the land our brothers will walk upon. Is earth like this in which we all shall lie? They too, aware of the sun and air and water and fed by peaceful harvests, by war's long winter drought. એના આધારે આપણને ત્રણ સવાલો આપ્યા છે. 49, 50, 51. 49મો સવાલ કહે છે explain beneath all the uniforms a single body breathes. આ વાક્યને સમજાવો, આ વાક્યને સમજૂતી આપો. તો ચલો સમજાવીએ. આ વાક્ય છે કયું? beneath all uniforms a single body breathes. તો મતલબ થશે the line the beneath all uniforms a single body breathes means the difference between people such as their nationality, military uniforms, appearance, all human beings share a common humanity. કે આ વાક્યનો કહેવાનો મતલબ એમ થાય છે કે ભલે આ દુનિયામાં અલગ અલગ જાતિ, જ્ઞાતિ, ધર્મ, અલગ અલગ દેશના, અલગ અલગ ચહેરાના અપિયરન્સ હોય, રંગ અલગ અલગ હોય, નેશનાલિટી બધાની અલગ અલગ હોય, ભાષા બધાની અલગ અલગ હોય, પણ બધા એક માનવતા, શેર્ડ કોમન હ્યુમિનિટી, એક માનવતાનો જ પીછો કરી રહ્યા છે, માનવતાને જ આપણે અનુસરી રહ્યા છીએ. પછી છે 50મું કહે છે એક્સપ્લેન બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટ્રાઉડ. એટલે કે આ વાક્ય બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટ્રાઉડ જે છે આ વાક્યનું મીનિંગ સમજાવવાનું છે. લખીશું ધ ફ્રેઝ, શબ્દ સમૂહ છે કયો? બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટ્રાઉડ રેફર્સ ટુ ધ ટ્રેવર્સ્ટિંગ એફર્ટ્સ ઓફ વોર. જે યુદ્ધની ભયાનક અસરો છે ને, દુષ્કાળની અસરો, એના વિશે. સફરિંગ, પીડાવું. હંગર એટલે કે ભૂખ. એન્ડ ડેપ્રિવેશન, ભૂખમરી. ચલો આગળ વધીએ 51મું. વોટ આર ધ કોમન થિંગ્સ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખી દુનિયાના લોકો માટે, આખા વિશ્વના, આખા જગતના લોકો માટે સરખું હોય, સામાન્ય હોય બધા માટે, એવી કઈ વસ્તુ છે? તો જો એવી વસ્તુ છે, જાણમાં છે દુનિયામાં ઘણી બધી વસ્તુ છે. સૂર્ય, હવા, પાણી, ઘણું બધું હે ને. લખીશું ધ કોમન થિંગ્સ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ ઇન્ક્લુડ્સ સન, એર, વોટર એન્ડ ધ અર્થ. બરોબર? સૂર્ય, હવા, પાણી અને પૃથ્વી, જેના ઉપર આ બધા રહે છે, આપણે બધા રહીએ છીએ, એ બધા લોકો, દુનિયાના બધા લોકો માટે સમાન છે, સરખું છે, કોઈ માટે અલગ અલગ નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે પોયમના સવાલ જ પણ ક્લિયર કરી નાખ્યા. આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા મારે તમને એક વાત કેવી છે કે જે તમને અંગ્રેજી બોલવાનો ડર લાગે છે ને, કડકડાટ બોલી નથી શકાતું, આ મનમાં તો બોલી જતા હશો ઘણી વાર, પણ આમ સર એ જે મનમાં હોય હૈયેથી હોઠે નથી આવતું, તો એ તકલીફ તમારી દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો લોન્ચ કર્યો છે આપણે ધ ઇંગ્લિશ સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, જેમાં એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરશું. તમારા લેવલ પ્રમાણેના કોર્સ છે. હા, બિગિનર, પ્રીમિયમ, એડવાન્સ લેવલના કોર્સિસ છે. એકદમ બેઝિકથી હાય, હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, આવા સ્પેલિંગ્સથી, આવા વાક્યોથી, સેન્ટેન્સીસથી આપણે શરૂઆત કરવાની છે. લાઈવ લેક્ચર્સ મળશે તમને રેકોર્ડેડ સાથે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ,
દરેક ટોપિકની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. PDF મળશે સુપર ક્વોલિટી સાથે. MCQ ટેસ્ટ લેવામાં આવશે. વોટ્સએપ સપોર્ટ 24/7 એ તો ખરો જ, પણ 8000 થી પણ વધુ વાક્યોની એક પ્રેક્ટિસ શીટ તમને આપવામાં આવશે કે જે વાક્યો તમે વારંવાર બોલીને તમારું ઇંગ્લિશ પ્રોનાઉન્સિએશન, ઇંગ્લિશનું બોલવું તમારું સુધારી શકો છો. ખરેખર વિદ્યાર્થી મિત્રો તમને અંગ્રેજી બોલતા કરવાના છે. સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે. તમને જે છે બીજા ગ્રામરના કોર્સિસની જેમ કે અન્ય કોઈ જગ્યાએ તમે જોડાયેલ ગયેલા હોય અગાઉ તો તમને ખ્યાલ હોય કે સર લખાવે નકરું, બરોબર, નકરું લખવા આપે પછી જે છે ઘરેથી થોડુંક લખવા આપે, એ નથી કરવાનું થતું અહીંયા. નહીં નહીં નહીં, લાઈવ બોલવાનું છે તમારે. કાયદેસર તમને બોલતા કરવાના છે. એવા ટાર્ગેટ સાથે જે છે આ લોન્ચ કરવામાં આવ્યો છે કોર્સ. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને હજી એક કામ કરવાનું છે છોટું નાનું એવું, વોટ્સએપ ગ્રુપ. ડે ટુ ડે અપડેટ અમે તમને આપતા હોઈએ છીએ રોજબરોજની અવનવી જે ખબરો હોય, તમને અંગ્રેજીને લગતી કાંઈ પણ તકલીફ હોય, બધી વિદ્યાર્થી મિત્રો અમે આ વોટ્સએપ ગ્રુપમાં શેર કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે આપેલી છે. અને જોવો તો કેટલા ગ્રુપ બનાવ્યા છે અલગ અલગ તમારા વર્ગીકરણ માટે. 10મા ધોરણ માટે અલગ, 11 સાયન્સ માટે અલગ છે, 11 આર્ટ્સ કોમર્સ માટે, 12 આર્ટ્સ કોમર્સ માટે અલગ છે, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ અલગ છે, અને સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે પણ અલગથી વોટ્સએપ ગ્રુપ તૈયાર છે. જો અહીંયા તમને લિંક સ્ક્રીન ઉપર દેખાતી જશે ને, નીચે પણ તમને આ રીતે લિંક્સ દેખાશે. જે તમને લાગુ પડતા હોય બધા ગ્રુપમાં તમે જોડાઈ જાઓ. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન સી. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન ડી નો અભ્યાસક્રમ લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.